નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 કે જે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે આપણે અભ્યાસ કરતા હતા. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રશ્નોની વાત કરી હતી મિત્રો. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે જોવું છે મિત્રો. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે આપણે જોવું છે મિત્રો. તો જુદા જુદા પ્રકારો એના જોવા મળે છે મિત્રો. નંબર 1 છે એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. નંબર 2 છે એને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ આપણે. નંબર 3 છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. નંબર 4 છે એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. અને નંબર 5 છે એને આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. તો આવી 5 પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો આજે આપણે સંયોગીકરણ પ્રક્રિયા જે કહેવાય એની વાત કરવી છે મિત્રો. સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા સમજતા પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજવું છે મિત્રો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે નિપજો કહેવાય એ નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજવું છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ એની અંદર નિપજોનું નિર્માણની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકો હોય એની અંદર રહેલા પરમાણુ જે હોય એ પરમાણુ વચ્ચેના બંધ તૂટે મિત્રો. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુના બંધ તૂટે. છે અને સામે દિશાની અંદર જે નિપજ હોય મિત્રો જુદા જુદા પરમાણુ વચ્ચેના નવા બંધ બને અને પરિણામે નિપજોનું નિર્માણ થાય. અને જુદા જુદા પરમાણુ વચ્ચેના નવા બંધ બને છે. અને નિપજનું નિર્માણ થાય છે. જે નિપજ કહેવાય મિત્રો એ નિપજનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. ત્યારે
જે નિપજ કહેવાય એ નિપજનું શું થાય છે નિર્માણ થતું આપણને જોવા મળે છે. તો નિપજનું નિર્માણ થાય છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા જે પરમાણુના બંધ હોય એ તૂટતા જ હોય અને જુદા જુદા પરમાણુ વચ્ચેના નવા બંધ બનતા જ હોય, નવા બંધ બને છે. ત્યારે જો નવા બંધ બને છે અને નિપજ જે કહેવાય એ નિપજનું નિર્માણ થતું આપણને જોવા મળતું હોય છે. હવે આપણે જે પ્રક્રિયા છે મિત્રો, પહેલી પ્રક્રિયા હતી સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીએ મિત્રો. સંયોગીકરણ પ્રક્રિયા વિશે તો સંયોગીકરણ પ્રક્રિયા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ પુસ્તકમાં 1.4 આપેલી છે. સંયોગીકરણ પ્રક્રિયા સમજવી. એના માટે પ્રવૃત્તિ 1.4 પુસ્તકની અંદર આપેલી છે મિત્રો. એ પ્રવૃત્તિ એવી આપેલી છે મિત્રો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે CaO કહીએ છીએ મિત્રો, ધ્યાન CaO અને પાણી વચ્ચે થતી, પાણીને આપણે H2O કહીએ છીએ, વચ્ચે થતી જે પ્રક્રિયા હોય મિત્રો એ પ્રક્રિયા સમજવાની છે. આનો હેતુ છે મિત્રો, ત્યારે જો પ્રવૃત્તિ 1.4 કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજવાની છે. હવે એની અંદર સમજવા માટે આપણે સાધન સામગ્રીની વાત કરી દઈએ. સાધન સામગ્રી તરીકે આપણે કઈ કઈ વસ્તુઓ એની અંદર લેવાની છે એની વાત કરી દઈએ. તો કાચનું બીકર લેવાનું છે મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે CaO કહીએ છીએ, બીજા શબ્દોમાં એને કડી ચૂનો કહેવાય છે. અને ત્રીજું આપણે લેવાનું છે પાણી, જેનું સૂત્ર છે મિત્રો H2O. ધ્યાન રાખજો, આટલી વસ્તુઓ આપણે સાધન સામગ્રી તરીકે લેવાની છે. કાચનું બીકર, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અને પાણી, આ ત્રણ વસ્તુઓ આપણે એની અંદર લેવાની છે મિત્રો. તો હવે આપણે આકૃતિ દોરીએ. તો આકૃતિની અંદર આપણે જોઈએ એક કાચનું બીકર લઈએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. આ એક પ્રકારનું કાચનું બીકર છે મિત્રો. આ કાચનું બીકર છે. એ કાચના બીકરની અંદર હું કેલ્શિયમ ઓક્સાઇડ ભરું છું મિત્રો, ધ્યાન રાખજો. કાચના બીકરની અંદર આ કેલ્શિયમ
ઓક્સાઇડ છે મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ છે, જેને આપણે CaO કહીએ છીએ. ધ્યાન રાખજો, એક કાચના બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લીધો અને એની અંદર ધીમે ધીમે મેં પાણી ઉમેર્યું. ધ્યાન રાખજો, આની અંદર ધીમે ધીમે મેં પાણી ઉમેર્યું. ધીમે ધીમે આની અંદર શું ઉમેર્યું? પાણી ઉમેર્યું. પાણી ઉમેર્યું. હવે ધ્યાન રાખજો, ધીમે ધીમે પાણી ઉમેર્યો અને બીકરને હાથથી સ્પર્શ કરવાનો છે. આ બીકર રહ્યું, એ બીકરને આપણે હાથથી આપણે સ્પર્શ કરવાનો છે. ધ્યાન રાખજો, બીકરને હાથથી સ્પર્શ કરો. ધ્યાન રાખજો. તો સાધન સામગ્રી તરીકે કાચનું બીકર લીધું, કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, પાણી લીધો. એક બીકરની અંદર શું ભર્યું? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો લીધો. પ્રવૃત્તિ તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ મિત્રો. પ્રવૃત્તિ તરીકે એક કાચના બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો. પછી આપણે લખી શકીએ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો. તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો. ધીમે ધીમે એની અંદર શું ઉમેર્યું મિત્રો? એની અંદર પાણી ઉમેર્યું અને બીકરને હાથથી સ્પર્શ કરો. બીકરને હાથથી સ્પર્શ કરો. આ તમે પ્રવૃત્તિની અંદર લખી શકો મિત્રો. આ તમે પ્રવૃત્તિની અંદર લખી શકો. હવે ઉપરોક્ત પ્રવૃત્તિના પરથી તમે શું અવલોકન કર્યું એ અવલોકન કરીને એના પ્રશ્નો પૂછીએ અને એના જવાબો આપીએ મિત્રો. ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી આપણે શું અવલોકન કર્યું એના પ્રશ્નો પૂછીએ અને એના જવાબો આપીએ. ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું? એક પ્રશ્ન હું એવો પૂછું, ધ્યાન રાખજો. કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી દ્વારા શું બને છે? તો કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? તો શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે મિત્રો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું સૂત્ર થશે મિત્રો Ca(OH)(2). કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતું આપણને જોવા મળે છે. હવે કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? કળી ચૂનો અને પાણી દ્વારા બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનો. એની રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે. કળી ચૂનો અને પાણી દ્વારા જે બને છે એની રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે. કળી ચૂનો અને પાણી દ્વારા જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એમની રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે.
પ્રક્રિયા દ્વારા દર્શાવો। तो આપણે દર્શાવીએ મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે સોલિડ સ્વરૂપે લખીશું H2 અને આપણે લિક્વિડ સ્વરૂપે લખીશું અને જે બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે એક્યુ સ્વરૂપે લખીશું। શું લખીશું? એક્યુ સ્વરૂપ। આ બન્યો કેલ્શિયમ ઓક્સાઇડ H2 એટલે પાણી અને આ બન્યો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો, H2 એટલે પાણી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું। ત્યારે જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે ફોડેલો ચૂનો પણ કહી શકાય છે। ત્યારે જો એનું બીજું નામ કેવું હોય તો એને ફોડેલો ચૂનો પણ આપણે કહી શકાય છે। ત્યારે જો ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું નામ કેવું હોય તો ફોડેલો ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી એ પણ આપણે કહી શકીએ છીએ મિત્રો। હવે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહેવામાં આવે મિત્રો? કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને આપણે ચૂનાનું ફૂટવું કહી શકીએ। તો પ્રશ્ન આપણે પૂછી શકીએ મિત્રો કળી ચૂનાને પાણી સાથેની પ્રક્રિયાને તો જે ચૂનો કહેવાય એ ચૂનાનું ફૂટવું આપણે કહી શકીએ। તો ઉત્તરમાં લખી શકીએ આપણે ચૂનાનું ફૂટવું। તો આવા પ્રશ્નો મિત્રો એની અંદર પૂછવા હોય તો આપણે પૂછી શકીએ છીએ। ત્યારે જો ત્રીજો પ્રશ્ન પૂછવો હોય તો પણ આપણે એવું પૂછી શકીએ મિત્રો। ચોથો પ્રશ્ન બીકરનું તળિયું રહ્યું એ બીકરના તળિયાને ઉપરોક્ત પ્રવૃત્તિની અંદર બીકરના તળિયાને આપણે સ્પર્શ કરીએ તો શું અનુભવ થાય છે? તો બીકરના તળિયાને સ્પર્શ કરો તો એ ગરમ થાય છે અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો ચોથો પ્રશ્ન એવો પૂછી શકીએ આપણે બીકરના તળિયાને સ્પર્શ કરતા શું અનુભવ થાય છે? અનુભવાય છે। તો બીકરનું તળિયું શું થાય છે? ગરમ થાય છે। બીકરનું તળિયું ગરમ થાય છે અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે। પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે। એ પ્રક્રિયા હોય એ પ્રક્રિયા દરમિયાન તમને ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે। ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો। આવો પ્રશ્ન પણ આપણે પૂછી શકીએ મિત્રો। ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો। તો આપણે CaOH twice 2 કહી શકીએ। Ca કૌંસમાં OH કૌંસ પૂરો 2 જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહી શકીએ છીએ। બીજું નામ એનું કહેવું હોય તો શું કહી શકીએ આપણે? ફોડેલો ચૂનાનું બીજું નામ ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકીએ છીએ મિત્રો। ચૂનાનું નીતર્યું પાણી કહેવું હોય તો ચૂનાનું નીતર્યું પાણી પણ આપણે એને કહી શકીએ છીએ મિત્રો। હવે આપણે આ પ્રવૃત્તિના આધારે સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરીએ મિત્રો।
હવે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ધ્યાન રાખજો. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ એટલે મિત્રો જોડાવું. ધ્યાન રાખજો. સંયોગીકરણ એટલે જોડાવું કહી શકાય, ભેગું થવું. ધ્યાન રાખજો. બીજા શબ્દોમાં કહેવું હોય તો જોડાવું, ભેગું થવું આપણે કહી શકીએ છીએ. ધ્યાન રાખજો. જોડાવું, ભેગું થવું. હવે સંયોગીકરણ, જોડાવું, ભેગું થવું આપણે કહી શકીએ. હવે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે બેથી વધુ પ્રક્રિયકો ભેગા થાય અને ભેગા થઈને એક જ નિપજ બને તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે આ એક પ્રક્રિયક છે મિત્રો અને આ બીજો પ્રક્રિયક છે. આ બે પ્રક્રિયકો જો ભેગા થાય અને નિપજ બને, ધ્યાન રાખજો, તો એવી પ્રક્રિયાને એક જ નિપજ બને તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે કે બેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બને એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આપણે ઉત્તરની અંદર લખી શકીએ, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે કે બે કરતા વધારે પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ બને તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ધ્યાન રાખજો. બે કે બે કરતા વધારે પ્રક્રિયકો જોડાય. ધ્યાન રાખજો. બે કે બે કરતા વધારે પ્રક્રિયકો જોડાય અને ફક્ત એક જ નિપજ બનાવે. ધ્યાન રાખજો. નિપજ બને તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા આપણે કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો જોઈ શકીએ, કેલ્શિયમ ઓક્સાઇડ. હમણાં જ જોયું આપણે ઉદાહરણ CaO, અને આપણે S લખીશું સોલિડ તરીકે, કેલ્શિયમ ઓક્સાઇડ. એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ છીએ. ધ્યાન રાખજો. પાણી, એને આપણે લિક્વિડ લખીશું, પાણી. એની પ્રક્રિયા હું પાણી સાથે કરું છું તો જે બને છે મિત્રો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ધ્યાન રાખજો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કૌંસમાં આપણે AQ લખીએ છીએ, જેને કૌંસમાં આપણે AQ ને પ્લસ કરીને ઉષ્મા મુક્ત થાય છે. પ્લસ કરીને ઉષ્મા એની અંદર મુક્ત થતી હોય છે મિત્રો. તો આ બે પ્રક્રિયકો ભેગા થયા અને ફક્ત એક જ નિપજ બનતી તમને જોવા મળે. આ બંને પ્રક્રિયકો ભેગા થતા તમને જોવા મળે. ધ્યાન રાખજો. આ બે પ્રક્રિયકો ભેગા થતા તમને જોવા મળે. આ બે પ્રક્રિયકો છે. ધ્યાન રાખજો. બે પ્રક્રિયકો ને ફક્ત આ એક જ નિપજ બનતી જોવા મળી. ધ્યાન રાખજો. ફક્ત એક જ નિપજ બની. ત્યારે બે પ્રક્રિયકો ભેગા થયા ને ફક્ત એક જ નિપજ બની એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે આપી શકીએ. ઉદાહરણ તરીકે હવે બે પ્રક્રિયાની અંદર આ બંને CaO અને H2O બે પ્રક્રિયકો છે અને Ca કૌંસમાં OH કૌંસ પૂરો 2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે? નિપજ છે. એટલે આ બંને પ્રક્રિયકો છે અને આ એક શું છે? નિપજ છે મિત્રો. તો ખ્યાલ આવ્યો મિત્રો?
આપણે જોઈએ કોલસાનું દહન અને પાણીનું નિર્માણ જોઈએ, એ પણ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા છે મિત્રો. ધ્યાન રાખજો, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ સંયોગીકરણ પ્રક્રિયા છે. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. કેવી રીતે મિત્રો? તો આપણે જોઈએ કોલસો એટલે હવા. ધ્યાન રાખજો, કોલસાની પ્રક્રિયા એટલે કાર્બનની ઓક્સિજન સાથે, કાર્બનને આપણે સોલિડ સ્વરૂપે લઈએ, હવાના O2 સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે ગેસ સ્વરૂપે દર્શાવીએ મિત્રો, તો શું બનશે? CO2, જેને પણ આપણે શું કહીશું? ગેસ, વાયુ. તો કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતો CO2 બનતું જોવા મળે મિત્રો. એવી રીતે H2 ની પ્રક્રિયા, પાણીનું નિર્માણ જોઈએ આપણે, તો H2 ની પ્રક્રિયા O2 સાથે કરું તો પાણી બને છે. ત્યારે પાણી આ પણ ગેસ સ્વરૂપે જોવા મળે, આ પણ ગેસ સ્વરૂપે જોવા મળશે, અને આ પણ H2O પણ મને ગેસ સ્વરૂપે, H2O મને લિક્વિડ સ્વરૂપે જોવા મળશે, ગેસને પણ લિક્વિડ સ્વરૂપે મને જોવા મળશે. ત્યારે હવે આ બાજુ H2, આ બાજુ H2, ઓક્સિજન 2, આ બાજુ ઓક્સિજન 1, તો આગળ હું મૂકી દઉં 2, તો 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા, તો આગળ હું મૂકી દઉં 2, તો 2 દુ 4 હાઇડ્રોજન, 2 દુ 4, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. એટલા ડાબી બાજુ હોય એટલા મારે જમણી બાજુ પણ કરવા પડે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો? ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઘરની દિવાલો દોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. ત્યારે તે પદાર્થ કેવી રીતે બને છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો. ઘરની દિવાલ દોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. સમીકરણ આપીને તે કેવી રીતે બને છે? સમીકરણ આપી સમજાવો. આવો પણ પ્રશ્ન ક્યારેક પૂછાઈ શકે. તો ઘરની દિવાલ દોડવા માટે શું વપરાય છે મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અથવા એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ઘરની દિવાલ દોડવા માટે શું વપરાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ ના પૂછવું હોય તો આવી રીતે પણ પૂછી શકે, ઘરની દિવાલમાં દોડવા માટે શું વપરાય છે? આવો પણ પ્રશ્ન પૂછી શકે, શું વપરાય છે, તે કેવી રીતે બને છે? સમીકરણ આપી સમજાવો. તો જવાબની અંદર આપણે લખી શકીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું લખી શકીશું? કેલ્શિયમ હાઇડ્રો. કેવી રીતે બને છે? તો આપણે આગળ જ આપણે પ્રક્રિયા જોઈ હતી. CaO H2O gives Ca કૌંસમાં OH કૌંસ પૂરો 2. આ રીતે બનતો આપણને જોવા મળતું હતું. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બન્યું, ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકાય છે. આ લીધા રહેજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચૂનાનું નીતર્યું પાણી અથવા ફોડેલો ચૂનો પણ કહી શકાય છે. ત્યારે ફોડેલો ચૂનો, આ બધા જુદા જુદા પ્રકારના આના નામ આપી શકાય છે. ત્યારે જો મિત્રો, હવે આ ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલ સાથે દોડવામાં આવે મિત્રો. આ ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલ સાથે જો દોડવામાં આવે તો હવાના CO2 સાથે ધીમી પ્રક્રિયા કરે છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જો ઘરની દિવાલ સાથે
દોડવામાં આવે તો ચૂનાનું નીતર્યું પાણી રહ્યું એ CO2 સાથે ધીમી પ્રક્રિયા કરે છે. CO2 સાથે કેવી પ્રક્રિયા કરે છે મિત્રો? ધીમી પ્રક્રિયા કરે છે. CO2 સાથે ધીમી પ્રક્રિયા કરે છે. એ CO2 સાથે જો ધીમી પ્રક્રિયા કરતી દિવાલ પર CaCO3 નું પાતળું સ્તર બને છે અને દિવાલ પર CaCO3 નું પાતળું સ્તર બને છે ત્યારે CaCO3 ને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. અને આ દિવાલ ધોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3 નું નિર્માણ થાય. 2 થી 3 દિવસની અંદર આપણે જોઈએ 2 થી 3 દિવસમાં સફેદ પડનું નિર્માણ થાય છે. ધ્યાન રાખજો 2 થી 3 દિવસની અંદર જ સફેદ પડનું નિર્માણ થતું જોવા મળે છે. ધ્યાન રાખજો. અને જે દિવાલ ચમકતી જોવા મળે થાય અને દિવાલ શું થાય છે? દિવાલ ચમકે છે. ધ્યાન રાખજો. તો ઘરની દિવાલ દોરવા માટે શું વપરાય છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમીકરણ લખીએ CaO+H2O. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી અથવા ફોડેલો ચૂનો કહી. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જો CO2 સાથે ધીમી પ્રક્રિયા કરે તો દિવાલ ઉપર CaCO3 નું પાતળું સ્તર બને અને 2 થી 3 દિવસની અંદર જ સફેદ પડનું એ નિર્માણ કરી દે. અને 2 થી 3 દિવસની અંદર જો સફેદ પડનું નિર્માણ કરી દે એટલે દિવાલ જે હોય એ ચમકતી જોવા મળે છે. હવે આપણે એનું સૂત્ર લખી દઈએ મિત્રો. કેવી રીતે બનતી આપણને જોવા મળે છે. તો સૂત્રની વાત કરી દઈએ. સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની પ્રક્રિયા CO2 સાથે કરીએ. આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 સાથે હું પ્રક્રિયા કરું ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા હું CO2 સાથે કરું તો શું બનશે મિત્રો? CaCO3 બનતું જોવા મળશે. ત્યારે જો CaCO3 બનશે અને પ્લસ કરીને શું બનશે? H2O બનશે. ત્યારે જો H2O બનશે. આને હું એક્યુ કહી શકું મિત્રો. આને હું G કહી શકું. CaCO3 કહેવાય એને હું સોલિડ કહી શકું અને આને હું લિક્વિડ કહી શકું. ત્યારે જો આને હું લિક્વિડ સ્વરૂપે લખી શકું. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ આપણે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું નામ એનું ચૂનાનું નીતર્યું પાણી. ફોડેલો ચૂનો પણ કહી શકાય. ફોડેલો ચૂનો જોઈએ આપણે તો બજારની અંદર લેવા જઈએ તો તારે તૈયાર મળે છે પાણી સાથેનું. ધ્યાન રાખજો. પાણી ભેળવેલો મળે એ ચૂનાને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ. પણ અત્યારે તો મોટા ભાગે કલર કામનો ઉપયોગ થતો હોય છે મિત્રો. આ જે બન્યું એને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ. ધ્યાન રાખજો. જેને આરસ પાન પણ આપણે કહેતા હતા. ધ્યાન રાખજો. ને આને આપણે પાણી કહીએ છીએ. ત્યારે એને આપણે પાણી કહીએ છીએ ને આને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ વાય. આને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. તો આવી રીતે આપણને જોવા મળે એનું સમીકરણ આપણને જોવા મળે છે. ત્યારે જો હવે આના આધારે જે ઉષ્મા મુક્ત થતી હતી એના આધારે આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાની વાત કરવી છે. એ ઉષ્માક્ષેપકની તો વાત કરવી છે મિત્રો. જેની અંદર આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે એ ઉદાહરણ આપી આપણે સમજાવું છું.
સાથે ઉષ્મા મુક્ત થતી હતી મિત્રો। તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો। તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ નિપજના નિર્માણની સાથે આપણે જોઈએ ઉષ્મા મુક્ત થાય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ। જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજની સાથે જે ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ। નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજની સાથે ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। એ આપણે વિઘટન પ્રક્રિયાની અંદર જોઈશું। અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। ઉદાહરણ જોઈએ આપણે જુદા જુદા પ્રકારના। તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે કુદરતી વાયુનું દહન જોઈએ એટલે કે સળગવું। કુદરતી વાયુનું દહન બીજા શબ્દોમાં કહેવું હોય તો સળગવું કહી શકાય। સળગવું। હવે ધ્યાન રાખજો હવે કુદરતી વાયુ એટલે કે દાખલા તરીકે હું મિથેન લઉં ત્યારે જો મિથેનની પ્રક્રિયા હું લઉં છું ત્યાં જેને ગેસ સ્વરૂપે આપણે લઈએ છીએ। વાયુનું દહન એ ઓક્સિજન સાથે હું કરું છું ત્યારે જો ઓક્સિજન પણ ગેસ સ્વરૂપે આપણને જોવા મળે છે ત્યારે તો જે બને છે મિત્રો CO2 બને છે અને પાણી બને છે ત્યારે જો CO2 પણ ગેસ સ્વરૂપે હોય છે અને પાણી લઈએ આપણે એ પણ ગેસ સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે ત્યારે જો ગેસ સ્વરૂપે લિક્વિડ સ્વરૂપે આપણને જોવા મળતો નથી। આ બાજુ હાઇડ્રોજન 2 છે આ બાજુ હાઇડ્રોજન 4 આપેલા છે મિત્રો ત્યારે જો એટલે આ બાજુ મારે 2 મૂકવા પડશે અને 2 દુ 4 4 થઈ ગયા હાઇડ્રોજન। તો ઓક્સિજન આ બાજુ 2 અને આ બાજુ 2 થી 4 બની ગયા છે એ ઓક્સિજન મારે આગળ કેટલા મૂકવા પડશે 2 મૂકવા પડે એટલે 2 દુ 4 ઓક્સિજન 2 2 4 હાઇડ્રોજન 2 2 4 હાઇડ્રોજન 4 જેટલા ડાબી બાજુ હોય કાર્બન 1 કાર્બન 1 જેટલા ડાબી બાજુ હોય એટલા મારે જમણી બાજુ કરવા પડે। તો આવી રીતે આપણે એનું ઉદાહરણ આપી શકીએ। બીજું આપણે કોલસાનું દહન પણ આપી શકીએ ત્યારે જો કોલસાનું દહન કોલસાનું દહન પણ આપી શકીએ આપણે ત્યારે જો બીજું ઉદાહરણ કોલસો એટલે સી કહીએ આપણે કાર્બન એને આપણે સોલિડ સ્વરૂપે લખીશું ત્યારે જો એને O2 સાથે પ્રક્રિયા કરીએ હવા સાથે તો શું બનશે મિત્રો CO2 આ પણ ગેસ સ્વરૂપે આપણને જોવા મળશે। અને પ્લસ કરીને ઉષ્મા મુક્ત કરીએ તો કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાથી કાર્બન ડાયોક્સાઇડ બન્યું અને ઉષ્મા મુક્ત થતી જોવા મળી। તો આવું ઉદાહરણ પણ આપણે આપી શકીએ। વનસ્પતિ જન્યનું વિઘટન થઈને ખાતર બનવું વનસ્પતિ જન્યનું
વિઘટન થઈને ખાતર બનવું. વનસ્પતિના પાન હોય, ડાળીઓ હોય, એ જ્યારે તૂટી જાય, ખરી પડે, ત્યારે એમાંથી જે ખાતર બને એ પણ એક ઉષ્મા શેપક પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ મિત્રો. તો એ પણ એનું ઉદાહરણ આપણે આપવું હોય તો એ પણ એનું ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. હવે આપણે શ્વસન એ ઉષ્મા શેપક પ્રક્રિયા છે સમજાવો ક્યાં. શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો. કેમ શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે મિત્રો? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો શ્વસનની વાત કરીએ આપણે તો આપણા જીવન જીવવા માટે વાત કરીએ મિત્રો, તો જીવન જીવવા માટે આપણે ઊર્જાની જરૂર પડે. એ આપણને ખોરાક ખાઈએ એમાંથી મળે. જીવન જીવવા માટે આપણને ઊર્જાની જરૂરિયાત પડે. ઊર્જાની જરૂરિયાત પડે તે ખોરાક ખાઈએ એમાંથી ઊર્જા મળે છે. જે ખોરાક આપણે ખાઈએ એમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થતી હોય છે. અને પાચન દરમિયાન જ્યાં ખોરાક હોય, પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજન થાય. એ પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં જીવન જીવવા માટે જે ઊર્જાની જરૂરિયાત પડે તે ખોરાક ખાઈએ એમાંથી આપણને ઊર્જા મળતી હોય છે મિત્રો. અને પાચન દરમિયાન જે ખોરાક હોય એ વધુ સરળ પદાર્થની અંદર વિભાજિત થતું હોય. કેવી રીતે વિભાજિત થતું હોય તો આપણે જોઈએ મિત્રો. હવે તો આપણે ખાસ કરીને જોઈએ છીએ મિત્રો કે ભાત, બટાકા કે બ્રેડ. ધ્યાન રાખજો, ભાત જોઈએ, બટાટા જોઈએ કે બ્રેડ જોઈએ. ધ્યાન રાખજો, ભાત જોઈએ, બટાટા જોઈએ કે બ્રેડ જોઈએ. ધ્યાન રાખજો, આમાંથી આપણને શું મળતું હોય છે મિત્રો? કાર્બોદિત મળતું હોય છે. આમાંથી આપણને શું મળે? કાર્બોદિત. કાર્બોદિત પદાર્થો મોટા ભાગે ભાત, બટાકા, બ્રેડ આ કઈ એમાંથી કાર્બોદિત બનો. એનું વિભાજન થાય એટલે ગ્લુકોઝ બને. ત્યારે આનું વિભાજન થાય, વિભાજન થઈ શું બને મિત્રો? ગ્લુકોઝ બને. જેનું સૂત્ર આપણે જાણીએ છીએ C6H12O6 બને છે. ત્યારે એનું વિભાજન થઈ આપણને ગ્લુકોઝ બનતું જોવા આપણા શરીરમાં O2 સાથે સંયોજાય છે. ત્યારે આપણા શરીરની અંદર O2 સાથે સંયોજાય છે મિત્રો. ત્યારે આપણા શરીરમાં O2 સાથે સંયોજાય છે. જે ઓક્સિજન હોય છે એ ઓક્સિજન સાથે આ સંયોજન પામતું હોય છે. ત્યારે ઓક્સિજન સાથે
હવે O2 સાથે સંયોજાય ત્યારે ઊર્જા પૂરી પાડે તેને શ્વસન કહેવામાં આવે. સંયોજાય ઊર્જા પૂરી પાડે અને ઊર્જા પૂરી પાડે તેને શ્વસન કહે છે. ત્યારે તેને આપણે શું કહીએ છીએ? શ્વસન તરીકે ઓળખીએ છીએ. ત્યારે જે ઊર્જા પૂરી પાડે એને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. હવે શ્વસન એ ઉષ્મા મુક્ત થાય એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે. આ શ્વસન જે કહેવાય છે ત્યારે એ ઉષ્મા મુક્ત થાય, ઉષ્મા મુક્ત કરે છે તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. ત્યારે સમીકરણ સ્વરૂપે આપણે જોવું હોય તો જોઈ શકીએ મિત્રો, ગ્લુકોઝનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ C6H12O6 એની પ્રક્રિયા હું ઓક્સિજન સાથે કરું ત્યારે જો ઓક્સિજન એટલે O2 સાથે પ્રક્રિયા કરું છું ત્યારે આ પણ એક Q છે, આ પણ એક Q છે. ત્યારે ગ્લુકોઝ હવે આ બંને પ્રક્રિયા ભેગી થાય એટલે CO2 H2O અને ઊર્જા ઉત્પન્ન થાય છે. ત્યારે જો CO2 પ્લસ H2O પ્લસ ઊર્જા ઉત્પન્ન થાય છે. ત્રણ વસ્તુ આની અંદર ઉત્પન્ન થતી જોવા મળે છે. CO2 આપણે જોઈએ એ પણ એકીય સ્વરૂપે જોવા મળે છે. ત્યારે જો આ પણ એકીય સ્વરૂપે જોવા મળશે, આ લિક્વિડ સ્વરૂપે આપણને જોવા મળશે. હવે પ્રક્રિયા બેલેન્સ કરીએ 6 એ કાર્બન તો આ બાજુ 6 કરવા પડશે કાર્બન મારે, તો આ બાજુ 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 12 છે, આ બાજુ 2 છે એટલે 6 દુ 12 થઈ ગયા હાઇડ્રોજન. આ બાજુ ઓક્સિજન જોઈએ 6 દુ 12, 6 દુ 6, આ બાજુ 6 ને આ બાજુ 6 દુ 12 કરજો, 6 દુ 12 ની 6 18 થઈ ગયા. એ જેટલા ડાબી બાજુ હોય એટલે જમણી બાજુ મારે કરવા પડે, ડાબી બાજુ એટલે મારે જમણી બાજુ કરવા પડે. તો આ રીતે પ્રશ્ન પણ પૂછાઈ શકે કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે સમજાવો. તો આપણે એ પણ લખી શકીએ જીવન જીવવા માટે જે ઊર્જાની જરૂરિયાત હોય છે એ આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાક ખાવામાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે અને સરળ પદાર્થની અંદર વિભાજિત થતી હોય. દાખલા તરીકે આપણે ભાત, બટાકા અને બેગમાંથી કાર્બોદિત મળે, એનું વિભાજન થઈને ગ્લુકોઝ બને જે આપણા શરીરની અંદર ઓક્સિજન સાથે સંયોજાય અને ઊર્જા પૂરી પાડે તેને શ્વસન કહે છે અને તે ઉષ્મા મુક્ત કરે એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. પછી સમીકરણ લખવાનું C6H12O6 જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. ગ્લુકોઝની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા મુક્ત થતી આપણને જોવા મળે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ. ગૃહ કાર્ય પ્રશ્ન નંબર 1 જોયો મિત્રો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવો. પ્રશ્ન નંબર 2 આપણે જોયો મિત્રો.
પ્રવૃત્તિ જોઈ હતી કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજાવો. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રવૃત્તિ 1.4 હતી મિત્રો. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજાવવી. પ્રશ્ન નંબર 3 મિત્રો. તો ત્રીજો પ્રશ્ન આપણે એવો જોયો તો ઘરની સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું મિત્રો? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા એટલે ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 4 આપણે જોયું તો મિત્રો કે જે ઘરની દિવાલો હતી, ઘરની દિવાલો દોરવા માટે શું વપરાય છે અને તે પદાર્થ કેવી રીતે બને છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો. ઘરની દિવાલો દોરવા માટે શું વપરાય છે? તે કેવી રીતે બને છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો. રાસાયણિક સમીકરણ આપી તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે. બીજો પ્રશ્ન આપણે એવો પૂછી શકીએ મિત્રો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. છેલ્લો પ્રશ્ન આપણે પૂછી લઈએ મિત્રો. પ્રશ્ન નંબર 6. શ્વસન જોઈએ આપણે. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો મુદ્દાઓ લખ્યા પછી તમારે ગૃહકાર્યની અંદર આ 6 પ્રશ્નો તમારે લખી દેવાના છે. મુદ્દાઓ લખ્યા પછી તમારે આ 6 પ્રશ્નો ગૃહકાર્યની અંદર લખી દેવાના છે મિત્રો. હવે આવતા લેક્ચરની અંદર આપણે વિઘટન પ્રક્રિયા જોઈશું મિત્રો. તો આવજો મિત્રો, બાય.